નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. એક ટાટા ટ્રકના ચોરખાનામાંથી 6.25 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. પોલીસે કુલ 18.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા પોલીસે ટાટા ટ્રક નંબર GJ11X8651 માંથી 1740 બોટલ ટીન વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂપિયા 6,25,921 રૂપિયા આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત ટ્રક સહિત કુલ રૂપિયા 18,44,154 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂના વેચાણ અને હેરાફેરીને નાબૂદ કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક VB બારડના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર BD ગોહિલને સચોટ બાતમી મળી હતી કે ટાટા ટ્રકમાં ગ્રેનાઇડ પથ્થરોની આડમાં ડ્રાઈવર કેબિન પાછળ ગુપ્તખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ રાજસ્થાનથી પાલનપુર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટ્રક રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા જ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર તેને રોકવામાં આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવર લાદુરામ સન ઓફ ગંગારામ બિશ્નોઈ રહેઠાણ ચિતલવાના, તાલુકો ચિતલવાના, જિલ્લો ઝાલોર, રાજસ્થાનને પકડી પાડ્યો છે. આરોપી અને દારૂનો જથ્થો ભરેલો ટ્રક આપનાર સહ આરોપી વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.